વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ કેજીઆઈટી કેમ્પ્સ ખાતે જિલ્લા કક્ષાનો 60મો બાળ વૈજ્ઞાનિક મેળો ભવ્ય રીતે યોજાયો। રાજ્ય સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મેળામાં જિલ્લાની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્થાનિક ધારાસભ્ય કેતન ઈમાનદાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને બલૂન મુક્ત કરી મેળાનો શુભારંભ કરાયો। મેળામાં 120થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન કરાયું, જેમાં આત્મનિર્ભર ભારત અને સ્ટેમ આધારિત નવીન વિચારો રજૂ થયા। વિશેષ કરીને પ્રાકૃતિક ખેતી વિષય પર બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરની બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીનીએ પોતાની કૃતિ અંગે સમજ આપી। બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભાને પ્રોત્સાહન આપતો આ મેળો પ્રેરણાદાયક રહ્યો। કેમેરા પર્સન સાથે રિપોર્ટર વડોદરા। 60મો જિલ્લા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળામાં આજે મારા સાવલી તાલુકાના કેજીઆઈટી કેમ્પસમાં સાવલી ગામમાં જે આયોજન થઈ રહ્યું છે, ખૂબ અદ્ભુત આયોજન 3 દિવસ માટે છે। અહીં આગળ જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર જિલ્લાના 120 કૃતિ લઈને બાળકો તેમજ જે શિક્ષકગણ ઉપસ્થિત છે, ત્યારે આ કાર્યક્રમમાં તમામ વિભાગો, જેટલા વિભાગો અહીં આગળ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે, એના ઉપર હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું। કાર્યક્રમ ખૂબ અદ્ભુત છે, બાળકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને આ બાળકો જે કૃતિ લઈને આવ્યા છે અને એમાં એમની જે મહેનત છે એમને હું શુભેચ્છા આપી અને દિલથી અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ એવી આપું છું કે આ જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષામાં પહોંચે, રાજ્ય કક્ષામાંથી એ નેશનલ સુધી પહોંચે, એટલી હૃદયથી હું એમને દિલથી શુભેચ્છા આપું છું। ફરી એક વખત આ બાળ વિજ્ઞાન મેળાના આયોજન માટે તમામ વિભાગને તેમજ કેજીઆઈટી કેમ્પસના ટ્રસ્ટીને, મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓને પણ હૃદયથી એમનો આભાર માનું છું।